નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। આજે રક્ષાબંધન, આપ સૌ ભાઈ બહેનોને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, આજે આપણે જોવાના છીએ જે શિક્ષક ભરતી ચાલી રહી છે તે તમામ અપડેટો, જેની અંદર વેઇટિંગ લિસ્ટની વાત હોય, કચ્છ ભરતી સ્પેશિયલની વાત હોય કે પછી ટેટ 2 તબક્કો જે વચ્ચે 2 દિવસ ચાલ્યો અને અટકાયો એની વાત હોય કે પછી આવનાર જે નવી ટાટની જે પરીક્ષા છે તે લેવાની વાતો આપણે આજે જોવાના છીએ। તો મિત્રો, ચેનલ ઉપર જો હજી પણ નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો મિત્રો, વિડીયોની અંદર આગળ વધી અને જોઈએ શિક્ષક ભરતીને લગતી જે વાતો છે એ વાતોને આપણે અહીંયા જોઈએ। તો પ્રથમ મુદ્દો છે શિક્ષણ સહાયક ભરતી, જે માધ્યમિક વિભાગની અંદર ધોરણ 11 અને 12ની અંદર તેમજ ધોરણ 9 અને 10ની અંદર જે શિક્ષકો હાજર થઈ ગયા છે અને હાજર થયા ત્યારે એ જે શિક્ષકોની અંદર અમુક જે શિક્ષકો છે એમને ડબલ શાળા ફાળવવામાં આવી હતી। તો તેમાંથી એવા પણ હશે કે એમના કેટલાય કે તો જેમને ડબલ શાળા ફાળવાઈ છે, તો એવા ઉમેદવારો જે છે કે જેઓ 2 જગ્યાએ તો નોકરી ના કરી શકે, તો એવી જગ્યાઓ જે 2માંથી 1 શાળા પસંદગી કરી છે અને બાકીની જે ખાલી જગ્યા રહી છે, તો એ ખાલી જગ્યા માટે ઉમેદવારો બહુ લાંબા સમયથી માગણી કરી રહ્યા છે કે ભાઈ એમનું વેઇટિંગ લિસ્ટ તમે જાહેર કરો। અને એમની વાત પણ યોગ્ય જ છે કે ભાઈ વેઇટિંગ લિસ્ટ આવવું જોઈએ, પણ હવે સરકાર જે છે એ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે, કારણ કે જે લોકો લાગી ગયા છે, જો એ વેઇટિંગ સરકારી શાળાનું હશે તો ગ્રાન્ટેડવાળા સરકારી શાળામાં જશે અને ગ્રાન્ટેડ શાળામાં ખાલી જગ્યા રહેશે। તો હવે એ દુવિધા ચાલી રહી છે, પણ ઉમેદવારો વારંવાર એ માગણી કરીને ગાંધીનગર મુકામે જાય છે। તો એ જે છે એનું પણ ટૂંક સમયની અંદર કંઈક નિરાકરણ આવી જશે। વાત છે ટેટ 1ની વેઇટિંગ લિસ્ટની, તો જે ઉમેદવારો હાજર થઈ ગયા છે એની અંદર કેટલાક ઉમેદવારો જે પોતે જિલ્લા મથકે અને શાળામાં હાજર થયા નથી, તો એવી જે ખાલી જગ્યાઓ છે એના માટે ઉમેદવારો ટેટ 1ની જે ભરતી થઈ છે એમનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે। તો એ પણ વ્યાજબી જ છે મિત્રો, કેમ કે એ ખાલી જગ્યા રાખવાનો કોઈ મતલબ રહેતો નથી। જે લોકો પરીક્ષા પાસ કરીને વેલિડ છે, જેમને પોતાની દાવેદારી પરીક્ષા દ્વારા સાબિત કરી છે, તો એમને પણ નોકરીના તક મળવી જોઈએ। તો ટૂંક સમયની અંદર એ વેઇટિંગ લિસ્ટ શાયદ 1 યા 2 દિવસની અંદર સોમ યા તો મંગળવાર સુધીમાં લગભગ આવી જશે। અને વાત કરીએ જે સૌથી અગત્યની છે ટેટ 2 પુનઃ શરૂઆત, તો જે ભરતી ટેટ 2ની કોર્ટ કેસ થયો હતો ને એમના માટે જે ઉમેદવારોએ કોર્ટ કેસ કર્યો હતો ને એમને ગાંધીનગર મુકામે કમિટી સમક્ષ પોતાના નિવેદનો લેવા માટે બોલાવેલા છે અને એ જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે। અને જો કદાચ એ પ્રક્રિયા ચાલે છે તો એટલી જગ્યાઓ છોડી અને બાકીના ઉમેદવારોને તો આગળની પ્રોસેસ ચાલુ કરવી જોઈએ, કારણ કે બાકીના ઉમેદવારો કંઈ ખોટું કરેલું નથી, તો એમને જિલ્લા પસંદગી કરાવવી જોઈએ, કારણ કે 3 મહિનાનો જે કમિટીને સમય આપ્યો છે તો એ બહુ લાંબો છે, તો એ લાંબુ ખેંચાય એવું છે। પણ તો ઉમેદવારો એવું કહી રહ્યા છે કે ભાઈ જે ઉમેદવારો પોતે જ્ઞાન સહાયક સાથે નોકરી કરી છે તો એમનો જે કોર્ટ કેસ છે તો એમની એટલી જગ્યાઓ બાકી રાખો ને બાકીની પ્રક્રિયા શા માટે અટકાઈ છે, તો એના પણ સારા સમાચાર 1-2 દિવસની અંદર તમને સોમ, મંગળ યા તો બુધવારની અંદર મળી જશે। વાત રહી કચ્છ સ્પેશિયલ ભરતી PML જે જાહેર થઈ ગયું છે, પણ એની અંદર ઉમેદવારો માગણી કરે છે કે ભાઈ કચ્છવાળા જે ઉમેદવારો છે એમને જો કચ્છની ભરતી જાહેર જો ચાલુ થઈ જાય જિલ્લા પસંદગી, તો એ લોકોને કચ્છની અંદર કાયમી નોકરી કરવાની જે સપનાઓ છે એ સાકાર થાય, નહીં તો કચ્છના ઉમેદવારો અન્ય જિલ્લાની અંદર જાય તો પછી ફરી પાછો બદલીનો એમને પ્રશ્ન રહે। તો એવા કચ્છના ઉમેદવારો પણ વારંવાર માગણી કરી રહ્યા છે કે ભાઈ કચ્છની જે સ્પેશિયલ ભરતી તમે જાહેર કરી છે એનું PML 2 દિવસ પહેલાં જ જાહેર થઈ ગયું છે, તો એ ભરતી જે છે એ પણ સત્વરે જો ચાલુ કરવામાં આવે તો કચ્છના ઉમેદવારોને સારો એવો ન્યાય મળી રહે અને આજીવન પોતે કચ્છની અંદર સારી એવી સેવા આપી શકે છે। તો એ પણ ચાલુ થવાનું જ છે આ વીકની અંદર। હવે આ તમામ જે શિક્ષક ભરતી છે એ ચાલુ છે, તો જે ચાલુ છે તો એ પ્રક્રિયા ચાલે છે, પણ સાથે સાથે જે લોકોએ 2023ની અંદર જેમનું BEd પૂરું થયું છે
તો એવા ઉમેદવારો પણ સતત માગણી કરી રહ્યા છે કે ભાઈ તમે જે શિક્ષક ભરતી નવી શિક્ષણ નીતિની અંદર દર બે વર્ષે પરીક્ષા લેવડાવવી જોઈએ. તો એને લઈને પણ ઉમેદવારો વારંવાર આવેદનો આપવાનું ચાલુ કર્યું છે. અને એના ભાગરૂપે જે સારા સમાચાર કહેવાય તો એ સારા સમાચાર જે છે એ આવી ગયા છે કે ભાઈ કચ્છની ભરતી સાથે સાથે ટેટ 1 ધોરણ 1 થી 5ની અંદર શિક્ષકો જે પરીક્ષા આપવા માગે છે અથવા જે ભરતી માટેની લાયકાતો ધરાવે છે એવા ઉમેદવારો માટે આગામી સમયની અંદર એ પરીક્ષાની જાહેરાત થવાની સંભાવના સૌથી વધારે રહેલી છે. કારણ કે આગળ આપણે જોયું કે સ્પેશિયલ ભરતી જે છે બીએડ કરેલા જે અપંગ ઉમેદવાર હોય એ આ શારીરિક ખોડખાપણ ધરાવતા એમના માટેની સ્પેશિયલ ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને એના ફોર્મ પણ 8/8થી ભરાવાના ચાલુ થશે. તો ટેટ 1ની પણ જે ભરતી છે એ ટૂંક સમયની અંદર આવશે. સાથે સાથે ટાટની વાત છે તો એ પણ એ જે પ્રક્રિયા ટેટ 1 પછી ટેટ 2 આવશે અને ટાટની એક્ઝામ પણ 2025ના એન્ડમાં યા તો 26ના મિડમાં એ પરીક્ષા પણ લેવાઈ શકે છે. તો મિત્રો એની તમારી તૈયારી સારી એવી કરી રાખો જેથી કરીને તમે તમારા સપનાની નોકરી મેળવી શકો. તો આવા જ શિક્ષક ભરતીને લગતા ન્યૂઝ મેળવવા માટે તમે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વર્તુળની અંદર લિંકને શેર કરી અમને હેલ્પ કરશો. જય હિન્દ, જય ભારત.